परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન, પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પરમાત્મા પ્રકાશ સત્સઠ ગાથા આજ સુધી આવ્યું છે. જો જ્ઞાનની વ્યાખ્યા આવી ગઈ છે ને, સમ્યક દર્શન અથવા કેવળ દર્શન એ શુદ્ધ ઉપયોગીને થાય છે, અને જ્ઞાન वितराग स्वसंवेदन ज्ञान उसका फल केवल ज्ञान वे भी शुभ उपयोगी होता है. બે વાત, શ્રદ્ધામાં સમ્યક દર્શન અને દર્શનમાં કેવળ દર્શન બે શુદ્ધ ઉપયોગીને હોય છે. શુભ ઉપયોગીને સમ્યક દર્શન ન હોય, શુભ ઉપયોગીના ફળ તરીકે કેવળ દર્શન ન હોય. એ શુદ્ધ ચૈતન શુદ્ધાત્મ વસ્તુ દ્રવ્ય સ્વભાવ તેને આશ્રય સમ્યક દર્શન થાય, એ શુદ્ધ ઉપયોગમાં થાય. અને કેવળ દર્શન થાય પણ શુદ્ધ ઉપયોગથી થાય. અને વિતરાગ સ્વસંવેદન જ્ઞાન નીચે એ પણ શુદ્ધ ઉપયોગમાં થાય. શુદ્ધ ઉપયોગથી જ વિતરાગ સ્વસંવેદન જ્ઞાન થાય, અને કેવળ જ્ઞાન એ શુદ્ધ ઉપયોગથી થાય. બે વાત લીધી. और ક્યાં સુધી આવ્યું હતા આપણે? और कर्म क्षय, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મના નાશ, એમાં ભાવ કર્મનો નાશ આવ્યો. એ પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ, ભાવ કર્મનો નાશ, દ્રવ્ય કર્મ નો કર્મ તો નિમિત્ત છે. અને परमात्मा स्वरूपनी प्रिय भी शुद्ध उपयोगी के होती है. हाँ, इसलिए शुद्ध उपयोग परिणाम और परिणामों का धारण करने वाला पुरुष ही जगत में प्रधान है. गाथा थी ने, गाथा 67. શુદ્ધવો કેમ પહાણું, ચોથું પદ છે. શુદ્ધથી પ્રધાન જગતમાં પુરુષ છે.
શુભાશુભ પરિણામથી રહિત દ્રૈવ સ્વભાવના પરિણામ જે શુદ્ધ થાય તે પુરુષ અને તે પરિણામ તે જગતમાં પ્રધાન છે. સમજાણું કાંઈ? આ મોટા વાંધા અત્યારે છે ને કે વ્યવહારથી નિશ્ચય થાય. એકલો નિશ્ચય નીચેથી થાય તે એકાંત છે. ખબર નથી એને. શુભ ઉપયોગથી શુદ્ધ ઉપયોગ થાય જ નહીં. શુદ્ધ ઉપયોગ તો સ્વભાવને આશરે થાય અને એ શુદ્ધ ઉપયોગ દર્શન, કેવળ દર્શન, સ્વસંવેદન જ્ઞાન, કેવળ જ્ઞાન, ભાવ કર્મ દ્રવ્યનો નાશ અને પરમાત્માની પ્રાપ્તિ એ શુદ્ધ ઉપયોગથી થાય છે. હવે અત્યારે તો કહે કે શુભ તો છે નહીં, શુભ છે એટલું માટે એનાથી ધર્મ થશે. હવે મોટું વિચારસલ છે. શું થાય? ભગવાન પૂર્ણમિદમ શુદ્ધ ચૈતન ઘન પૂર્ણ સ્વભાવથી ભરેલું તત્વ જે છે એને આશ્રય અવલંબીને પરિણામ થાય તે શુદ્ધ થાય અને એ શુદ્ધ જ પરિણામ તે ધર્મ છે પછી લેશે. પણ એ જ સમ્યક દર્શન છે, એ જ કેવળ દર્શન છે, એ જ વિતરાગી સ્વસંવેદન જ્ઞાન છે અને પૂર્ણ કેવળ જ્ઞાન છે. અને એ શુદ્ધ પરિણામ ઉપયોગ એ જ ભાવ કર્મના નાશનું કારણ છે અને પરમાત્મા પદની પ્રાપ્તિનો હેતુ છે. નાશનો નાસ્તિથી કહ્યું, પરમાત્મા પદ અસ્થિથી કહ્યું. સમજાણું કાંઈ? આવો માર્ગ છે. એ વ્યવહાર માર્ગ તો આરોપિત કથમ છે. વ્યવહાર ધર્મ માર્ગ છે જ નહીં. એ તો નિશ્ચય ધર્મના સાથના રાગની મંદિર તો આવ્યું નહીં. આમાં આવ્યું છું શુદ્ધ ઉપયોગી શુદ્ધ પરિણામ છે એ ધર્મ ને એની સાથે શુભ રાગ છે, વ્યવહાર સંયમ કહેવામાં આવે છે. આરોપિત છે એ વાત, એ યથાર્થ નહીં. એ શુભ ઉપયોગ તે બંધનું કારણ છે, એ મોક્ષનું કારણ નથી. મોટી તકરાર અત્યારે છે. इसलिए सदुपयोग परिणाम और उन परिणामों का धारण करने वाला पुरुष ही जगत में प्रधान है. परमात्मा प्रकाश ની ગાથાનો છેલ્લો સમજા. क्योंकि संयम आदि सर्वगुण सदुपयोग में पाए जाते हैं. संयम, तप वगैरह सदुपयोग में पाए जाते हैं. सदुपयोगी तप है. કોઈ વિકલ્પ સુપયોગી તપ નથી. એ તો બંધનનું કારણ છે. એ પહેલા આવી ગયું છે. सदुपयोगी पाए जाते हैं. इसलिए सदुपयोग के समान अंग नहीं. सदुपयोग के समान सरखामणी में बीजा परिणाम नहीं. શુદ્ધ જે ધ્રુવ એને આશ્રય અવલંબે તેની સન્મુખતામાં જે પરિણામ થાય તે શુદ્ધ ઉપયોગ અથવા શુદ્ધ પરિણામ તે જ મુક્તિનું કારણ ધર્મ છે. પરમાત્મા પ્રકાશ છે ને, તે પરમાત્મા પ્રકાશ સ્વરૂપ જ આત્મા છે. એની પરમાત્માપણાની પર્યાયમાં પ્રાપ્તિ એ શુદ્ધ ઉપયોગથી થાય છે એમ કે છે. પરમાત્મા પ્રકાશ છે ને, વસ્તુ પોતે પરમાત્મા પ્રકાશ સ્વરૂપ જ છે. કેમ કે જે પરમાત્મા પર્યાય પ્રગટે છે
એ પરમાત્મા સ્વરૂપમાંથી પ્રગટે છે. જેવી પરમાત્મા દશા થાય છે એ પરમાત્મા સ્વરૂપ છે એમાંથી થાય છે. હા હા સમજાણું કાંઈ? इसलिए सदुपयोग के समान नहीं, ऐसा रस जानना. तात्पर्य नाम रस. હા 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 જૈન સિદ્ધાંતનો આ રહસ્ય છે. એ આપણે આવી ગયો આશ્રમમાં નહીં. ઇદમ એવું તાત્પર્ય શુદ્ધ નહીં એ નહીં. જૈન સિદ્ધાંત વિતરાગ માર્ગનું રહસ્ય એ છે કે શુદ્ધ ઉપયોગનું પરિણમન જે શુદ્ધ નહીં તેને છોડવા લાયક નથી. ત્રિકાળી વસ્તુનો જે પરિણમન શુદ્ધ નહીં તે છોડવા લાયક નથી. એ તો છે તો શુદ્ધ ત્રિકાળી શુદ્ધ નહીં, પણ એના પરિણમનને પણ શુદ્ધ નહીં કીધી. પરિણમન જે શુદ્ધ ઉપયોગ છે એ શુદ્ધ નહીં, અને એનો વિષય છે તે પણ શુદ્ધ નહીં. હા હા વળી શુદ્ધ નહીં શું આ બધું? અરે એને જન્મ મરણના ગોથા ખાયો જ અનંત કાળથી. એ દુઃખી છે. નિજ સ્વરૂપના આનંદના ભાન વિના એ દુઃખી છે. એ અબજોપતિ કરોડોપતિ રાજા શેઠિયાઓ બધા બિચારા દુઃખી છે. સમજાણું કાંઈ? વરાકા એમ કહ્યું શાસ્ત્ર. ગરીબ છે બિચારા. એટલું કેમ લખ્યું છે? આ પૈસા વાળા અબજોપતિ બધા ગરીબ છે. વરાકા ભિખારા. ચૈતનની લક્ષ્મીની ખબર નથી, અને બહારની ધૂળની લક્ષ્મી અને બહારની આબરૂના ભભકામાં ભૂલી ગયો આત્મા. હા હા અને અંદરમાં શુભ ને અશુભ પરિણામની મહિમામાં નિજ સ્વરૂપની મહિમા ભૂલી ગયો. સમજાણું કાંઈ? હા એ કે છે બહુ સરસ ગાથા આવે 67. ये एनु रहस्य है. ऐसा या इन ग्रंथों में हरेक में प्रवचन सार बस એને 74 ગાથા એનો આધાર આપ્યો છે. છેલ્લું છે ને છેલ્લું. उसका बाद कुंकुंदाचार्य महारानी गाथा शुद्ध उपयोगी को ये मुनि पद कहा है. देखो हाँ हाँ संयम शब्द છે ત્યાં. શુદ્ધ ઉપયોગીને મુનિ પદ કહ્યું છે. સંયમ શબ્દ છે. ગાથા 74 છે. હા હા આ તો શુભ ઉપયોગની ક્રિયાને મુનિપદ ઠરાવવા માંગે છે, અથવા એનાથી મૂળ છે એમ ઠરાવવા માંગે છે. હા હા બહુ આખું આપું. એના બિલકુલ નહીં. શુદ્ધ નું રુચિ છોડે તો શું થાય? આવી વાત છે. ભાષા એમ આવે એટલે બધી બચારા મૂંઝાણ છે ને. વ્યવહાર નહીં, બિન સાધન એવા શબ્દ શાસ્ત્રમાં આવે છે. એ તો ઉપચારીથી સાધન વ્યવહારને કહ્યું છે. સાધન તો એક જ છે, સ્વરૂપનું રાગથી ભિન્ન પડીને એકાગ્ર થવું. એક જ સાધન છે, પણ એ સાધનનો રાગનો ઉપચાર કર્યો છે. ઉપચાર કર્યો છે નહીં અને કઈ છે વ્યવહાર નહીં. હા હા એવી વાત છે. પણ અત્યારે ઝઘડે ચડી ગઈ છે વાત. હા ઈશા પ્રવચન સારમાં કહ્યું છે કે સદુપયોગીને મુનિપદ કહા હૈ. હા હા શુભ ઉપયોગીને સાધુ તો કયા છે? પ્રવચન સારમાં નથી કહ્યું. હા એને આ પહેલે કહ્યું છેલ્લે કહ્યું. પણ એ તો શુદ્ધનું પરિણમન જેને છે, ધર્મ પરિણીત એવો શબ્દ છે. ધર્મ પરિણીત છે એની શુદ્ધ ઉપયોગમાં હોય તો નિરાશ્રવી છે, અને ધર્મ પરિણીત છે ને શુભ રાગ હોય તો સાશ્રવી છે. પણ
પણ છે તો ધર્મ પરિણીતની વાત. એકલો શુભ ઉપયોગી સાધુ છે એમ નથી ત્યાં. સમજાણું કાંઈ? હમણાં કેલાચંદજી સારું ને કે 3 પત્રો આવ્યા છે ને, 3 ઠીક નથી, ભલે પછી શું અત્યારે ઠીક છે 3. એમ કે સોનગઢ વાળા નિમિત્તનો નિષેધ નથી કરતા. નિમિત્ત છે પણ નિમિત્તથી કરતા માનતા નથી. વાત એમ છે. અને નિયતવાદ એટલે સર્વજ્ઞતા છે. એમ આવ્યું છે ને, ક્રમબદ્ધ છે. હા હા, એ વાત હમણાં જ આપી રહ્યા મૂકી. આ તો ક્રમબદ્ધની શાસ્ત્રનું તાત્પર્ય ક્રમબદ્ધમાં વિતરાગતા છે. તો ક્રમબદ્ધનું તાત્પર્ય વિતરાગતા, તો ક્રમબદ્ધનો નિર્ણય કરનાર દ્રવ્ય સ્વભાવ ઉપર જશે ત્યારે એને વિતરાગતા થશે, ત્યારે તેને ક્રમબદ્ધમાં અગરતા પણ પ્રગટ થશે. હા હા, આવું કેટલું સરતું ઘણી છે. સાધારણ માણસ બિચારા રખડતા દુખી દુખી દુખી. કે છે शुद्ध उपयोगी ने मुनिपद कहा है, उसी के दर्शन ज्ञान कहा है कुंकुंदाचार. શુદ્ધ ઉપયોગી ને શુદ્ધ સંયમમાં હોય છે ને, 72 ગાથા, એ ગાથા મૂકી છે. હા હા હા, લખ્યું છે એમાં. બસ પ્રવચન 7 ત્રીજો ભાગ 74. શુદ્ધ ઉપયોગીઓને દર્શન ને જ્ઞાન છે. હા હા, શુદ્ધ ઉપયોગીને નિર્વાણ છે. वही शुद्ध रागादि रहित है, उसी को हमारा नमस्कार. कुंकुंदाचार नमस्कार करते हैं. आगे यह कहते हैं निश्चय से अपना शुद्ध भावी धर्म है. ત્યાં શુદ્ધ ઉપયોગીને કહ્યું શું? હવે ધર્મ મુક્તિ કહે છે. નિશ્ચય से अपना शुद्ध भावी धर्म है. શુદ્ધ સ્વભાવ જે ત્રિકાળ એના અવલંબે ઉત્પન્ન થયેલો શુદ્ધ ભાવ, અહીં પરિણામ લીધા એટલે ઉપયોગ લીધું હતું ત્યાં. એ શુદ્ધ પરિણામ એટલે ઉપયોગ કદાચ ન અંદર હોય પણ શુદ્ધ પરિણામ હોય. ઉપયોગમાં તો અંદર જામી ગયેલો હોય, પણ ઉપયોગ ન હોય પણ શુદ્ધ પરિણામ હોય, એ ધર્મ છે. શુદ્ધ ભાવી ધર્મ છે. શુદ્ધ ભાવ ही ધર્મ છે ને સંતમાં છે. એવ નિશ્ચય સ્વકી શુદ્ધ ભાવ એવ, માટે એવું પડ્યું નિશ્ચય ધર્મિતિ કથી હતી. ભાઈ કથનચિત શુદ્ધ ભાવ ધર્મ, કથનચિત શુભ ભાવ ધર્મ એમ લ્યો ને. આ તો એવું કહ્યું છે શુદ્ધ ભાવ ही ધર્મ છે, શુદ્ધ ભાવ ધર્મ નહીં. પણ જયારે આરોપથી કથન કરે તો એને વ્યવહાર ધર્મ કહેવાય. નિમિત્તનું જ્ઞાન કરાવવા ઉપચારને ધર્મ કહેવામાં આવે છે. હા, હે કેવું? ભોગ જ છે ને, એનું ફળ ભોગ છે ને, એને વર્તમાની ભોગ છે ને દુઃખનો. શુભ ભાવ દુઃખનો અનુભવ છે. શુભ ભાવ એ દુઃખનો અનુભવ છે, અને શુદ્ધ ભાવ એ આનંદનો અનુભવ છે. વર્તમાનમાં જ ફેર છે. અને શુભ ભાવથી આ બાયની સામગ્રીનો મળે, ધૂળ આદિ. હા હા, ધૂળ એ ધર્મ નથી. ધૂળનો ધર્મ ધૂળનો છે. અજીબનો સ્વભાવ અજીબ છે. હા હા, 68. ભાવો વિશુદ્ધો પણો ધમ્મો મણી ભણી વીણું લેવું, સૌ ગયે દુઃખ જો ધરી જીવો પડંતમ એવું. બહુ
ગાથા ઊંચી 67 બધા આધાર આપશે ઘણાના. મિથ્યાત રાગાદી સંગ્રહિત જે શુદ્ધ પરિણામ, પેલામાં શુદ્ધ ઉપયોગથી વાત કરી હતી, અહીં શુદ્ધ પરિણામથી વાત કરે છે. મિથ્યાત એટલે ભ્રાંતિ, પુણ્ય સ્વભાવમાં ધર્મ છે, શુભ ઉપયોગથી ધર્મ થાય એ બધું મિથ્યાત ભાવ. અને રાગાદી રહિત જે शुद्ध परिणाम है वही आत्मा है, वही अपना है. हाँ 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 છે આત્મી વિશુદ્ધ ભાવ આત્મી હો, શુદ્ધ પરિણામ એ આત્માના છે. और अशुद्ध परिणाम अपने नहीं है. શુભ ભાવ એવો શુદ્ધ પરિણામ એ જીવના નથી. હા 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 સમજાણું કાંઈ? વિશુદ્ધ શુદ્ધ પરિણામ એ अपना है, પોતાના સ્વરૂપ છે. અશુદ્ધ પરિણામ अपने નહીં है. અશુદ્ધમાં બે શુભ ને શુભ એ આત્માનો ભાવ નથી, આત્મ સ્વભાવ નથી. શુદ્ધ ભાવ को ही धर्म समझकर अंगीकार करो. હા 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 આ તો પરમ સત્ય ધર્મ છે એની વાત છે બાપુ. ये संस्था जो आत्मधर्म है ये धर्म समझकर अंगीकार करो. और आत्मधर्म ये शुद्ध परिणाम ये अपना છે नहीं आत्मधर्म છે. चारों गतियों के दुखों को संसार में पड़ी हुई ચારે ગતિના દુઃખ છે. અહીં તો કીધું નરકમાં, મનુષ્યપણામાં, રાજમાં, શેઠિયામાં, ત્રિયંશમાં, દેવમાં એ દુઃખી છે બિચારા. દેવ પણ ભોગની ઈચ્છા વાળા, એ ઈચ્છા એ દુઃખ છે. સમજાણું કાંઈ? જેને હજારો વર્ષે કંઠમાંથી અમૃત ઝરે. હા હા એટલે પખવાડીએ તો જેનો શ્વાસ ઊંચો નીચો થાય. હા હા શ્વાસ આમાં એક થાય એટલું બહુ પુણ્યનો ઉદય છે ને, પણ દુઃખી છે કે છે. હા 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 ચાર ગતિ કીધી, ચર ગતિ દુઃખે ભ્યો, ચારે ગતિ દુઃખ છે. હા હા चारों गतियों के दुखों से संसार में पड़ी हुई रखड़ता ज्ञान में दुखी प्राणी ने ये जीव को निकाल कर आनंद स्थान में धरत रखता है. शुद्ध परिणाम संसार में रखड़ता परिणाम થી ભિન્ન કરી આનંદ સ્થાનમાં રાખે છે. શુદ્ધ પરિણામ એ આનંદ સ્થાનમાં હોય છે. શુભ પરિણામ એ દુઃખના સ્થાનમાં હોય છે. સમજાણું કાંઈ? એ દયા, દાન, વ્રત, ભક્તિ એના પરિણામ એ દુઃખના સ્થાન છે અને શુદ્ધ તે આનંદનું સ્થાન છે. હા 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 મોટી ગડબડ હાલી અત્યારે તો. भावार्थ धर्म शब्द का शब्दार्थ ऐसा है संसार में पड़ते हुए प्राणी को धारे. धर्म धारती थी धर्म સંસારમાં રખડવાના પરિણામથી ધારી રાખે, અધર કરે, એનું નામ ધર્મ. प्राणियों को निकाल कर मोक्ष पद में रखे यह धर्म. यह मोक्ष पद दिवेंद्र, नागेंद्र, नरेंद्रो कर वंदन योग है. देवेंद्र जी સ્વર્ગના જીવ, નાગેન્દ્ર એ પણ ભવનપતિના જીવ, નરેન્દ્રો મનુષ્યના ચક્રવર્તી આદિ, એનાથી પણ વંદનીય યુગ છે મોક્ષપદ. હા જે આત્મા કા નિસ્વભાવ है वही धर्म है.
વસ્તુ સહાવો ધમવું. વસ્તુ આનંદ જ્ઞાન સ્વરૂપ છે, એના જ્ઞાનને આનંદના પરિણામ થવા એનું નામ ધર્મ છે. इसीलिए उसी में जिन भाषित શું કે છે? આત્માનો નિજ સ્વભાવ એ ધર્મ છે. નિજ સ્વભાવ ત્રિકાળ છે અને એને આશ્રિત થયેલા પરિણામ એ નિજ સ્વભાવ છે. उसी में जिन भाषित सब धर्म पाए जाते हैं. વિતરાગી પરિણામમાં, શુદ્ધ પરિણામમાં, શુદ્ધ ઉપયોગમાં સર્વ ધર્મ તેમાં હોય છે. જૈનના જેટલા ધર્મ કહે ચાર કહે છે. जिन भाषित सर्व धर्म पाए जाते हैं કે અહિંસા રૂપી ધર્મ દયા શબ્દ વાપર્યો છે, પાઠમાં અહિંસા છે. બીજી લીટી સંસ્કૃત. અહિંસા લક્ષણો ધર્મ સંસ્કૃતમાં અહિંસા છે. હે અહિંસા લક્ષણ એ અહિંસા એ શુદ્ધ ઉપયોગમાં હોય છે. दया स्वरूप अहिंसा स्वरूप धर्म वह भी जीव के शुद्ध भाव हो के बिना नहीं होता. अहिंसा એ વિતરાગ પરિણામ છે. અહિંસા એ શુદ્ધ ભાવ વિના અહિંસા હોતી નથી. રાગ ભાવ તો હિંસા છે. ગજુ બાપ આખું પરની દયા પાળી શકે નહીં, પણ પરની દયાનો ભાવ તે રાગ છે. રાગ તે હિંસા છે. શુદ્ધ ઉપયોગ તે અહિંસા છે. હવે હિંસાથી અહિંસા પ્રગટ થાય. શુભ આચરણ કરતા કરતા ચરણાનુયોગને આશ્રય કરીએ આચરણ, એનાથી નિશ્ચય થશે. ઝેર પીતા પીતા અમૃતનો ઉડકાર આવશે એવું છે. બહુ આકરું કામ થઈ જશે. अहिंसा स्वरूप धर्म है, वह भी आप जीव के शुद्ध भावों के बिना नहीं होता. શુદ્ધાત્મ દ્રવ્યના અવલંબે થતા શુદ્ધ પરિણામ એ વિના અહિંસા હોઈ શકે નહીં. આ તો લોકો પરની દયાથી અહિંસા એ વિતરાગનો ધર્મ એમ કે. બાપુ આત્મા વિતરાગ સ્વરૂપ છે. આત્માનો સ્વભાવ વિતરાગ સ્વરૂપ છે. અને વિતરાગ સ્વરૂપને આશ્રય પરિણામ થાય તે વિતરાગ સ્વરૂપ થાય. પરને લક્ષ્ય આશ્રય થાય તો રાગ સ્વરૂપ થાય. દયા સત્ય આદિ બોલવાનો ભાવ એ શબ્દ તો રાગ છે. યતિ શાવકનો ધર્મ પણ શુદ્ધ ભાવ વિના નહીં હોતા. લો એ સાધુઓને શાવકનો ધર્મ અહિંસા શુદ્ધ ભાવ વિના નહીં હોય એમ કે છે. સાધુ અને શાવકનો ધર્મ પ્રવચન સંસારમાં એવું છે. વ્યવહાર ધર્મથી એનો ઉદ્ધાર થાય શાવકનો. લો એ તો વ્યવહારના કથન છે. એને બહુ પાપ હોય છે તે જરી શુભ ભાવમાં આવે તો જરી એ પછી પરંપરા મોક્ષ એમ કહે ને. આખરી વાતો બહુ ચરણાનુયોગની શૈલી વ્યવહાર પ્રધાન હોય છે. દ્રવ્યાનુયોગની શૈલી નિશ્ચય પ્રધાન હોય છે. ચારેય અનુયોગો છે, પણ ચારેય અનુયોગનું તાત્પર્ય શું? વિતરાગતા. 85 કાયમસે 172 ગાથા. શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે. ચારેય અનુયોગનું તાત્પર્ય તો વિતરાગતા છે. વિતરાગતા ન આવે તો એને ચારેય અનુયોગ જાણ્યા નથી એને.
એ અહીં સદુપયોગી તાત્પર્ય છે એમ કે છે. ચારેય અનુયોગનું રહસ્ય વિતરાગતા એટલે સદુપયોગ છે. હા હા સમજાણું કાંઈ? ऐसा ही कथन शुद्धभाव विना नहीं होता. यति सावगुण धर्म उत्तम क्षमादि दर्श लक्षण धर्म भी शुद्ध भाव विना नहीं होता. उत्तम क्षमादि शुद्ध भाव विना नहीं हो. हा हा चार मूल आवे છે બધે. હા એ વાત છે. રામસેન તત્વાનુશાસન ગાથા 51. ये गाथा 51 છે. तत्वानुशासन नहीं, गाथा 51 साथ. रत्नत्रय धर्म भी शुद्ध भाव के बिना नहीं हो सकता. हा 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 सम्यक दर्शन ज्ञान ने चारित्र पण शुद्ध भाव विना હોય નહીં. હા હા सम्यक दर्शन શુદ્ધ ભાવથી પ્રાપ્ત થાય એમ નહીં, શુદ્ધ ભાવથી પ્રાપ્ત થાય એમ કે છે. વિતરાગ માર્ગ તો વિતરાગ સ્વરૂપી પ્રભુ એને આશ્રય વિતરાગતા પ્રગટ થાય તે ધર્મ છે. દર્શ રક્ષણ પણ એ છે. રત્નત્રય પણ એ શુદ્ધ ભાવ વિના નહીં. હા હા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર શુદ્ધ ભાવ વિના હોતા નથી. હા હા હવે અહીં કે છે કે શુદ્ધ ભાવ અત્યારે હોય નહીં એટલે શુભ જ હોય છે. હા હા પ્રભુ પ્રભુ ભગવાન તે શું કર્યું બાપુ વિશેષ કે यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.